આજરોજ અંજાર તાલુકામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયતોને સન્માનિત કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અંજાર તાલુકાના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અંજાર તાલુકાના સરપંચોનું અંજાર તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી અંજાર ખાતે વર્ષ 2024માં થયેલ ટીબી મુક્ત ગ્રામ પંચાયતોને ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્રોનું વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ મંચસ્થ દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અંજારિયા દ્વારા આજના કાર્યક્રમ અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવે દ્વારા આજના કાર્યક્રમના સંદર્ભમાં ટીબી મુક્ત પંચાયતમાં જનભાગીદારીનું મહત્વ તેમજ ટીબી મુક્ત પંચાયતના માપદંડ વિશે જાણકારી આપવામાં આવી। વર્ષ 2024માં અંજાર તાલુકાની કુલ 58 ગ્રામ પંચાયતોની ટીબી મુક્ત ગ્રામ પંચાયતમાં પસંદ થયેલ 5 ટીબી મુક્ત પંચાયતના સરપંચો અને પ્રતિનિધિઓને ટીબી મુક્ત પંચાયતના પ્રમાણપત્રો તેમજ ગાંધીજીની પ્રતિમા મહેમાનોના હસ્તે આપવામાં આવી। ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા વર્ષ 2025માં વધુમાં વધુ ટીબી મુક્ત પંચાયતો થાય અને આગામી વર્ષમાં વધુમાં વધુ ગ્રામ પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી। લોકોમાં વધુમાં વધુ ટીબી વિશે જાગૃતિ આવે એ વિશે માહિતગાર કરવામાં આવ્યા। અંજાર ભાજપના અગ્રણી વસંતભાઈ કોડરાણી દ્વારા નિક્ષય મિત્ર બની અંજાર તાલુકામાં જરૂરિયાતવાળા ટીબીના 10 દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા સુપરવાઇઝર શામજીભાઈ બત્તા દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજાર તાલુકાના ટીબી સુપરવાઇઝર અલ્પેશભાઈ રાવલ, દિગ્વિજયસિંહ જાડેજા, TBHV ઉષાબેન, અંજાર શહેરી વિસ્તારના આરોગ્ય સ્ટાફ, RBSKની સમગ્ર ટીમ તેમજ અંજાર તાલુકાના સમગ્ર આરોગ્ય સ્ટાફના સંયુક્ત પ્રયાસ થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું।